નમસ્કાર ખેડૂત મિત્રો હું ડોડિયા મયુર ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આવું છું. મિત્રો આજે તારીખ 19/1/2026 અને સોમવારના રોજ આજે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના સરંબડા ગામમાં. આ સરંબડા ગામમાં પ્રગતિશીલ ખેડૂત એવા દીપકભાઈ, જેમને છાણિયા ખાતરના બદલે ઉત્પન્ન ખાતર, માત્ર ને માત્ર ઉત્પન્ન ખાતર દાડમમાં ઉપયોગ કર્યો. અને એ દીપકભાઈને પૂછીશું કે ઉત્પન્ન ખાતરનો ઉપયોગ કર્યા પછી એમને શું રિઝલ્ટ મળ્યું, શું તફાવત લાગ્યો, ટોટલી માહિતી આપણે સીધી દીપકભાઈ પાસેથી જાણીશું. દીપકભાઈ, સૌ પ્રથમ તમારું પૂરું નામ, મોબાઈલ નંબર અને ગામનું નામ જણાવજો. મારું નામ પટેલ દીપકભાઈ હરેશભાઈ, ગામ સરંબડા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. મારા મોબાઈલ નંબર છે 9825851225. બરાબર. દીપકભાઈ, આ કેટલા એકરના તમારા દાડમ? મારે 20 એકરના છે મયુરભાઈ. બરાબર. અને તમે કેટલું ઉત્પન્ન કેટલું વાપર્યું? પર પ્લાન્ટે 3 kg વાપરી છે, એટલે 7000 પ્લાન્ટ છે મારી પાસે, એટલે 700 બેગનો ઉપયોગ કર્યો. 700 બેગનો ઉપયોગ કર્યો. ના, તમારે કયા મહિનાની ઈથરેલ હારી? મારે 8મા મહિનાની 25 તારીખના. 8મા મહિનાની 25 તારીખ ઈથરેલ હે? બરાબર. તમે આ ઉપયોગ કર્યા પછી તમને શું રિઝલ્ટ કેવું લાગ્યું? છાણિયા ખાતરના બદલે તમે ઉપયોગ કરે ને? હા સાહેબ, છાણિયા ખાતરના બદલે ઉપયોગ. આમાં કોઈ છાણિયું ખાતર વાપર્યું તમે? ના, બિલકુલ નથી વાપર્યું. માત્ર ને માત્ર ઉત્પન્ન જ ને? હા, માત્ર ઉત્પન્ન જ વાપર્યું. કેવું તમને રિઝલ્ટમાં શું ફેરફાર લાગે? સાહેબ, રિઝલ્ટ સારું મળ્યું. અને મને ઉત્પન્ન વાપરવાનો વિચાર ત્યારે આવ્યો સાહેબ કે જ્યારે હું મગફળીમાં છેલ્લા 5 વર્ષથી ઉત્પન્નનું ખાતર વાપરું છું. અને દર વખતે હજી કોઈ દિવસ 30 મણિકાથી નીચો મણિકો રહ્યો નથી. બરાબર. એટલે મને ત્યારથી વિચાર આવ્યો કે મેં મારે અત્યારે શું છાણિયાની કટોકટી ચાલે છે. બરાબર. અને મળે તો કમ્પોઝ વગરના મળે છે. બરાબર બરાબર. એટલે પછી આપણે એવું થયું કે કાચો માલ નાખી અને નિમોટેડ કે વિલ્ટ ને વિલ્ટનો પ્રશ્ન રહે કાચું નાખવાથી. હા, તો બસ મને વિચાર આવ્યો દાડમની અંદર જે ઉત્પન્નનું ખાતર નાખવામાં કેવું રહે એ અમારી મેં તમારો સંપર્ક કર્યો. હા, બરાબર. અને આપણે જે રીતે તમે માહિતી આપી એવી રીતે આપણે પર પ્લાન્ટે 3 kg નો ઉપયોગ કર્યો છે. બરાબર. અને રિઝલ્ટમાં બહુ સારું છે બીજાના કમ્પેરમાં, કારણ કે આ વર્ષે બધાને ફેલે વધારે થયા છે. બરાબર બરાબર. એના કમ્પેરમાં આપણે સારું છે એમ. બરાબર. અને પર છોડવે કેટલા ફ્રૂટ કેટલા લાગેલા તમારા? એવરેજ સાહેબ 100+ છે. 100+? હા, એવરેજ 100+. એટલે બહુ સારી વાત કે ખેડૂત મિત્રો તમે જાણતા હશો કે 8મા નવમામાં ઘણા ખેડૂત મિત્રોને ઇથરેલ ફેલ પણ જે ઘણાને માલ લાગેલો પણ કેવું કેપેસિટી કરતા ઓછો માલ લાગેલો. બરાબર. એટલે આ રીતની કટોકટી પરિસ્થિતિમાં ઉત્પન્ન વાપરવાથી આ પ્રમાણનું રિઝલ્ટ છે. બરાબર. ને તમે દીપકભાઈ, તમે તો આ પ્લાન્ટે જોયું ને ઉત્પન્ન ખાતર? હા, ઉત્પન્ન આપણે રૂબરૂ પ્લાન્ટ અમે બધા 25-30 જણા ખેડૂતો ગયા હતા સાથે. બરાબર. મટીરીયલ થી લઈને પેકિંગ બધું જોયું? બધી સાહેબ કમ્પ્લીટ જોયું. અને કેવું ક્યાં છેતરાવા જેવું લાગ્યું ખરું? ના સાહેબ, બધી સેટિસ્ફાઈ થઈ ગયું. અમને ક્યાંય એવું ના લાગ્યું અહીંયા અમને છેતરપિંડી કરતા હોય કેવું ક્યાંય ના લાગ્યું. બિલકુલ. અને શુદ્ધ પૈસા આપી છે એવો માલ આપે છે. બરાબર. અને તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો? આ ઉત્પન્ન વપરાય કે ના વપરાય છાણિયા ખાતરના બદલે? હા સાહેબ, હું 100% એ જ કહેવા માંગુ છું કે અત્યારે છાણિયું મળે છે તો કાચું મટીરિયલ ને એવું મળે છે, જેથી કરીને આપણે બધા ફૂગો ને બધા રોગો આવે છે. તો આપણે છાણિયાના કમ્પેરમાં 100% આ વાપરી શકાય. અને હું પણ વાપરું છું. અને આવતે હું પણ ખેડૂતોને ભલામણ કરું છું કે જેમને ઓર્ગેનિક કાર્બન આમાં બહુ વધારે આવે છે. અને મારા અનુમાન પ્રમાણે 13-14 kg 30 kg માં કાર્બન મળે છે. ભરપૂર કાર્બનનું મહત્વ તમે ખેડૂત મિત્રો જાણો. દાડમવાળા કાર્બન હોય ને, જમીનનો આત્મા હોય ને તો એ કાર્બન. બરાબર. તમારો જો ઉત્પાદનનો જો આધાર હોય ને તો એ કાર્બન. કાર્બન વગર બધું નકામ. તો મિત્રો, ઉત્પન્ન ખાતરમાં કાર્બનથી ભરપૂર છે. પ્લસ બીજું તો ખેડૂત મિત્રો રાહ શેની જુઓ? અપનાવો ઉત્પન્ન, બનો સુખી સંપન્ન. જમીન બળવાન તો ખેડૂત ધનવાન. ઓકે, થેન્ક યુ. જો ખેડૂત મિત્રો, હવે આપણે માલ જોશું કેવો માલ લાગેલો. તમે જુઓ પર છોડવે, તમે માલ જુઓ. જુઓ તમે અંદર જઈને જુઓ તો એટલે ખબર પડે. તમે જુઓ ને માલ જો લાગેલું, તમે એવરેજ જોવા જઈએ તો પર છોડવે 100+ લાગેલો હોય. બરાબર. માલ જુઓ તમે. હા કાન ભાઈ, હે પડી ગઈ. જુઓ તમે, જુઓ. ના ના, આ પ્રમાણે માલ લાગેલો સાહેબ. અત્યારે આ પરિસ્થિતિમાં સાહેબ તમે જોવા જઈએ તો ઘણાના ઇથરેલ ફેલ છે. બરાબર. માલ જુઓ તમે. હા કાન ભાઈ, હે